સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ H2 ખાતે પોલીસે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું। ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં 4 ટીમોએ અલગ અલગ વિસ્તારમાં સઘન ચેકિંગ કરીને ગુનાહિત પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી હતી। કોમ્બિંગ દરમિયાન અગાઉ ગુનામાં પકડાયેલા લોકો અને અસામાજિક તત્વોની તપાસ કરવામાં આવી હતી। પોલીસે કુલ 39 ગુનાહિત કિસ્સાને કાયદા ભંગ સામે કાર્યવાહી કરી હતી, જેમાં પ્રોહિબિશન, દારૂ પીધેલી હાલત, જીપી એક્ટના ભંગ અને તડીપાર ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।